નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાર સાયન્સમાં પ્રકરણ નંબર 7માં લેક્ચર નંબર 2માં મળી રહ્યા છે. લેક્ચર નંબર 1માં આપણે પી વિભાગના તત્વોની ચર્ચા કરી હતી. એમાંથી આપણે 11 સાયન્સમાં પી બ્લોકમાંથી 13મા અને 14મા સમૂહ વિશે શીખી ગયા છે. બાર સાયન્સમાં આપણે પી વિભાગના તત્વોમાંથી 15મોથી 15, 16, 17 અને 18 સમૂહના તત્વોની ચર્ચા કરવાની છે. 15મા સમૂહની અંદર આપણે 15મા સમૂહમાં પહેલું તત્વ નાઇટ્રોજન છે, એટલે 15મા સમૂહને આપણે કયો સમૂહ કહીએ છીએ? નાઇટ્રોજન સમૂહ કહીએ છીએ. અને આપણે પહેલા લેક્ચરમાં પી કક્ષક પી વિભાગના તત્વો કોને કહેવાય કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોય એને પી વિભાગના ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. એની કોમન ઇલેક્ટ્રોન રચના NH2 NP3 એ પણ જોઈ ગયા. 15મા સમૂહના તત્વો કયા છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, રાઈટ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મસ્કોબિયમ, જે હમણાં જ લેટેસ્ટમાં શોધાયેલું વિશિષ્ટ પ્રકારનું કૃત્રિમ રેડિયો સક્રિય પદાર્થ છે. એ હમણાં જ આપણે શોધેલો છે, બરાબર. કે હવે એને પણ સ્થાન આપ્યું છે. ત્યાર પછી આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈ, જેમાં તમારે 8, 18, 18, 32 ઉમેરો. દાખલા તરીકે પરમાણુ ક્રમાંક 7 છે, તો પહેલાનો પરમાણુ ક્રમાંક આવડતો હોય તો બીજામાં કેટલા ઉમેરવાના? 8 ઉમેરો, એટલે આપણને આનું ઇલેક્ટ્રોન મળી જાય. 15માં વળી પાછા 18 ઉમેરો તો કોનું મળે? આર્સેનિકનું મળે. આર્સેનિકમાં 18 ઉમેરો એટલે કોનું મળે? Sp નું મળે. Sp માં 32 ઉમેરો એટલે બિસ્મથનું મળે. બિસ્મથમાં 32 ઉમેરો એટલે આમને કોનું મળે? મસ્કોબિયમ. એટલે કે આપણે પહેલા લેક્ચરની અંદર આ બધી ચર્ચા કરી ગયા. ત્યાર પછી આપણે એના ભૌતિક ગુણધર્મો, નાઇટ્રોજન ક્યાંથી મળે છે એની પણ વાત કરી હતી. ફોસ્ફરસ એપિટાઇટ ખનિજમાંથી મળે છે એની પણ વાત કરી હતી. બધા સ્ત્રોતની પણ વાત કરી હતી. અને એની ફિઝિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો જે તમે 11 સાયન્સમાં શીખી ગયા છે, જેવા કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો પરમાણુ ત્રિજ્યા વધે છે. કેમ વધે છે? પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રનો વીજભાર વધે, નવી નવી કક્ષાઓ એડ થાય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. ઇઝીલી આપણે સમજી શકીએ છીએ કે પરમાણુ ત્રિજ્યા વધે છે. એ રીતે આયનિકરણ, એન્થાલ્પી, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે, વિદ્યુત ઋણતા ઘટે, બધા જ ગુણધર્મોની આપણે ચર્ચા કરી ગયા છે. હવે આજે આપણે જોવાના છે એના રાસાયણિક ગુણધર્મો, ધેટ મીન્સ કેમિકલ પ્રોપર્ટી. વી ડિસ્કસ અબાઉટ chemical properties of p block elements and group in 15. ઓકે, તો આપણે 15મા સમૂહના રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરવાના છે. તો આપણે 15મા સમૂહના જે તત્વો છે એને પહેલા લખી દઉં. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ. મોસ્કોવિયમ છે એને આપણે લખતા નથી, એ પણ +3 છે. આ નાઇટ્રોજન છે એ મારી -3 થી માંડીને +5 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થા. કેમ હું ઓક્સિડેશન અવસ્થા લખું છું? કારણ કે ઓક્સિડેશન અવસ્થા ઉપરથી જ આપણને અંદાજ આવે કે એના કયા પદાર્થો રાસાયણિક ગુણધર્મ કરીને નવો પદાર્થ બનાવે છે, રાઈટ. તો આ ફોસ્ફરસ અને આર્સેનિક છે એ કઈ અવસ્થા ધરાવશે? -3, +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. જ્યારે મારું એન્ટીમની છે ઓનલી ફોર +3 અને +5 અવસ્થા ધરાવે છે. અને બિસ્મથ તો માત્ર કઈ અવસ્થા ધરાવશે? +3 અવસ્થા. એટલે આટલું આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે નાઇટ્રોજન છે -3 થી માંડીને +5 સુધીના બધા જ સંયોજનો રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવી શકે. ફોસ્ફરસ છે મોસ્ટલી -3, +3 અને +5. હા, ઓક્સો એસિડ, જ્યારે ફોસ્ફરસ છે એના ઓક્સો એસિડ પણ આ ચેપ્ટરમાં પાછળ આવશે, એ +4 અને +1 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. કયા? ફોસ્ફરસના ઓક્સો એસિડ. એવું નથી કે આ ઓક્સિડેશન અવસ્થા આ મોસ્ટલી જોવા મળે, પણ એ ઉપરાંત રેરલી, એટલે કે ઓક્સો એસિડ બને ત્યારે +1 અને +4 ઓક્સિડેશન અવસ્થા પણ હોય છે. એન્ટીમની છે એની +3 અને +5 છે, જ્યારે બિસ્મથ +3 છે, રાઈટ. હવે આના ઉપરથી હું ચર્ચા કરું તો પહેલું વસ્તુ તમને શું જોવા મળે કે મોસ્ટ ઓફ આ તત્વોમાં કઈ ઓક્સિડેશન અવસ્થા કોમન છે? -3, +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું વલણ વધુ જોવા મળે છે, રાઈટ. સેકન્ડ મુદ્દો કે તમે અહીંયા નોટ કરો છે, મેં ઓક્સિડેશન આંક લખ્યા છે અથવા તો ઓક્સિડેશન અવસ્થાઓ લખી છે. એ ઓક્સિડેશન અવસ્થામાં તમે જેમ જેમ નીચે જાઓ છો તમને -3 ઓક્સિડેશન અવસ્થા બહુ ઓછી જોવા મળે. એટલે સેકન્ડ મુદ્દો કે -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં શું થશે? ઘટાડો થાય છે, બરાબર. એટલે કે 3 ઇલેક્ટ્રોન મેળવવા બહુ મુશ્કેલ છે. સેકન્ડ મુદ્દો તમે અહીંયા જોઈ શકો તો ધીમે ધીમે નીચે તરફ જતા કઈ અવસ્થા પણ ઘટાડો જોવા મળે છે? +5 અવસ્થામાં પણ +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતામાં પણ શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે.
કેમ +5 ઓક્સિડેશનમાં ઘટાડો જોવા મળે છે એ પણ તમને કહી દઉં, કારણ કે જેમ જેમ આ જે નાઇટ્રોજન તત્વ છે એ મોસ્ટલી ડી કક્ષકો ધરાવતું નથી, અને ડી કક્ષક ધરાવતું ના હોય એટલે વધુમાં વધુ 4 જ સંયોજક બંધ બનાવી શકે, 5મો બનાવી શકતો નથી, એટલે નોટ પોસિબલ. એટલે જેમ જેમ આપણે નીચે જઈએ છીએ એમ +5ની સ્થાયીતામાં શું થાય તમે જોઈ શકો છો. અહીંયા તમે જુઓ એક ઓક્સિડેશન અવસ્થા બધામાં કોમન છે, કઈ +3. એનો મતલબ કે સમૂહમાં અહીંયા આપણે લખીશું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા -3ની સ્થાયીતામાં ઘટાડો થાય, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય, પણ કઈ અવસ્થામાં વધારો થાય +3ની સ્થાયીતામાં આપણને શું જોવા મળે છે વધારો જોવા મળે છે. કેમ +3 ઓક્સિડેશન અવસ્થા તમે આ બિસ્મથની વાત કરો તો બિસ્મથ તો ભાગ્યે જ -3, ક્યારેય -3 વાળું બિસ્મથ આપણને જોવા મળતું નથી. એવી રીતે +5 ઓક્સિડેશન અવસ્થાની પણ સ્થિરતા બહુ ઓછી છે. હા, એક તત્વ એવું છે કયું બિસ્મથ એક જ તત્વ એવું નથી BiF5, બાકી તો એકય બિસ્મથનું એકય તત્વ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નથી, ખાલી એક જ તત્વ એવું છે કયું BiF5, બાકી ક્લોરીન બ્રોમિન આયોડિન લો તો એ આ સંયોજન બનાવશે નહીં, કારણ કે આની પાસે તો ડી કક્ષક છે પણ એ પોસિબલ નથી. બંધની સ્થિરતામાં શું થશે ઘટાડો થશે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણ. હવે આ નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું કે આગળના જે S કક્ષકના 2 ઇલેક્ટ્રોન છે એ પણ કેન્દ્ર તરફ પ્રબળ આકર્ષણથી ખેંચાઈ જશે. બધાને ખબર છે, દાખલા તરીકે હું બિસ્મથની ઇલેક્ટ્રોન રચના લખું 83 છે એનો પરમાણુ ક્રમાંક, તો બિસ્મથની ઇલેક્ટ્રોન રચના લખાશે એટલે આગળના જે તત્વો છે 5d10 4f14 અને આપણે 6x2 અને 6p3 જે લખીએ છીએ એમાં આ જે ઇલેક્ટ્રોન છે 10 ને પેલા 24 ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણથી ખેંચાયેલા છે. એની સાથે સાથે આ Sના 2 ઇલેક્ટ્રોન પણ કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણમાં ખેંચાઈ જશે, એટલે એને આપણે મુક્ત કરી શકતા નથી. એટલે છેલ્લી કક્ષા જે n = 6 નંબરની કક્ષા છે એમાંથી આ 2 ઇલેક્ટ્રોન પણ કોની તરફ વધુ ખેંચાયેલા રહેશે કેન્દ્ર તરફ, એટલે એને આપણે મુક્ત કરી શકતા નથી. એટલે છેલ્લી કક્ષામાંથી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે માત્ર +3. એટલે આપણે યાદ રાખીશું જેમ જેમ આપણે નીચે જઈએ છીએ તેમ +3 ઓક્સિડેશન અવસ્થામાં કેમ વધારો થાય નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. અને નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું કે S કક્ષકની અંદર રહેલા 2 ઇલેક્ટ્રોન પણ યુગ્મિત રીતે કેન્દ્ર તરફ ખેંચાય છે. યુગ્મિત એટલે બે ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે પ્રબળ આકર્ષણ કરે છે, એટલે S કક્ષકના ઇલેક્ટ્રોનમાંથી પણ આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરી શકતા નથી. માટે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં શું થાય છે વધારો થાય છે. એ ઉપરાંત તેને લખ્યું છે કે નાઇટ્રોજન, હવે આપણે નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ તો નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે મોસ્ટ કયું સંયોજન વધુ બનાવે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન વધુ બનાવે. એ ઉપરાંત તે +1 +2 અને +4 વાળા સંયોજનો પણ બનાવે છે. પણ નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે મોસ્ટ ઓફ +5 ઓક્સિડેશન અવસ્થા, એ ઉપરાંત કઈ અવસ્થાઓ જોવા મળે +1 +2 મેં કીધું -3 થી +5 સુધીની લગભગ બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ એ ધરાવે છે. એવી રીતે આપણું જે નાઇટ્રોજન છે પણ હેલોજન સાથે જો પ્રક્રિયા કરે તો એ +5 ધરાવતું સંયોજન ભાગ્યે જ બનાવે, સંયોજન બનાવતું નથી. કઈ અવસ્થા +5 ધરાવતું સંયોજન બનાવતું નથી. કેમ બનાવતું નથી ચાલો કેમ ના બનાવે મેં હમણાં કીધું તેમ નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી, અને ડી કક્ષક નથી એટલે વધુમાં વધુ 4 જ બંધ બનાવી શકાય, 5મો બંધ પોસિબલ નથી. એટલે +5 વાળું કોઈ સંયોજન નાઇટ્રોજન પાસે નહીં હોય, કારણ કે નાઇટ્રોજનની ડી કક્ષક અવેલેબલ નથી. નાઇટ્રોજન પાસે પી કક્ષક જ છે. નાઇટ્રોજન એટલે પરમાણુ ક્રમાંક 7 અને 7 એટલે 2s2 2p3 લાસ્ટ કક્ષકમાં, એટલે એની પાસે પી કક્ષક જ છે. ડી કક્ષક અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી, માટે એ મારો +5 સંયોજન બનાવી શકતું નથી. એના પછી આપણે ફોસ્ફરસની વાત કરીએ તો મેં હમણાં કીધું કે ફોસ્ફરસ -3 +3 અને +5 મોસ્ટ ઓફ ધરાવે, પણ જ્યારે ઓક્સો એસિડ બને, ખાસ ધ્યાનમાં રાખજો ફોસ્ફરસના ઓક્સો એસિડ છે એ ફોસ્ફરસના ઓક્સો એસિડ +1 અને +2 ફોર ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. કઈ અવસ્થા +1 અને +4 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. નાઇટ્રોજનના કિસ્સામાં +4 થી +5 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થા એસિડ દ્રાવણમાં
વિષમ પ્રમાણમાં હોય છે. અને એનું ઉદાહરણ તમને આપેલું છે નાઇટ્રસમાંથી નાઇટ્રિક એસિડ. ઉદાહરણ તમને આપેલું છે નાઇટ્રસમાંથી નાઇટ્રિક એસિડ. એનો મતલબ કે મારું જે નાઇટ્રોજન છે આગળ કીધું તેમ -3 થી માંડીને +5 સુધીની મોસ્ટ ઓફ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ત્યાર પછી તમને આપેલું છે ફોસ્ફરસની વાત, કે ફોસ્ફરસ લગભગ બધી મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા. એનો મતલબ કે મારો ફોસ્ફરસ એસિડ માધ્યમમાં પણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને બેઝિક માધ્યમમાં. એસિડ અને બેઝિક બંને માધ્યમમાં એ +5 અને -3 યાદ રાખજો. ફોસ્ફરસ છે એ એસિડિક માધ્યમ હોય કે બેઝિક માધ્યમ હોય, બંનેમાં એક વિષમ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે. કઈ? +5 અને -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આગળ આવશે ઓક્સો એસિડના સ્વરૂપો આપણે દોરીશું ને એટલે એનું ઓક્સિડેશન આપણે ગણીશું. તો એ ફોસ્ફરસ છે એ વિષમ પ્રકારનું, એટલે એસિડિક માધ્યમમાં પણ એની +5 ઓક્સિડેશન અવસ્થા છે, બેઝિક માધ્યમમાં પણ +5 છે. કેટલાક સંયોજનો એવા છે કે જેની એસિડિક માધ્યમમાં -3 છે, તો બેઝિક માધ્યમમાં પણ એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? +3 છે, -3 છે. એટલે આ એક વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ થઈ ગયું કે જે બંને પ્રકારની વિષમ પ્રમાણમાં ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ત્યાર પછી જે આર્સેનિક એન્ટીમની વિસ્મતની વાત કરીએ તો આર્સેનિક એન્ટીમની વિસ્મતમાં મોસ્ટ ઓફ કઈ અવસ્થા વધુ સ્થાયી છે? +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી જોવા મળે છે. ત્યાર પછી આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન પાસે માત્ર કઈ કક્ષક છે? S અને P કક્ષક. એક S અને 3 P એટલે ટોટલ 4, એટલે 4 સહસંયોજક બનાવે, 5મો બનાવતો નથી. એની પાસે D કક્ષક નથી એટલે 5 ધરાવતા સંયોજનો બનાવશે નહીં. તો આ થઈ ગયા તમારા રાસાયણિક ગુણધર્મોનો એક પોર્શન પતી ગયો ઓક્સિડેશન આંકના આધારે ગુણધર્મો. હવે સમૂહનું જે પહેલું તત્વ છે, 15મા સમૂહનું નામ શું છે? નાઇટ્રોજન સમૂહ. તો નાઇટ્રોજન સમૂહનું પહેલું જે તત્વ નાઇટ્રોજન છે એ બાકીના તત્વોથી કેમ અલગ પડે છે એની વાત કરીએ. તો નાઇટ્રોજન તત્વ બાકીના તત્વોથી એટલા માટે અલગ પડે છે, નાઇટ્રોજન તત્વ છે એ બાકીના તત્વોથી કેમ અલગ પડે છે એની વાત કરીએ. તો સેકન્ડ ક્વેશ્ચન છે નાઇટ્રોજન તત્વ. નાઇટ્રોજન તત્વ સમૂહના અન્ય તત્વ કરતા એના ગુણધર્મો અલગ પડે છે. બરાબર? નાઇટ્રોજનના ગુણધર્મો કોના કરતા અલગ પડે છે? નાઇટ્રોજન સમૂહના અન્ય તત્વોના ગુણધર્મો કરતા અલગ પડે છે. શા માટે? તો પહેલું કારણ, મારો નાઇટ્રોજન કેવો છે? વાયુ સ્વરૂપમાં છે. કેમ વાયુ સ્વરૂપમાં છે? કારણ કે નાઇટ્રોજન પાસે શું છે? P કક્ષક છે, એટલે કે p5. વોટ ઇઝ મીન p5? તો નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3. આ જે 2p3 છે એમાં p કક્ષકમાં 2px માં એક, 2py માં એક, 2pz. જ્યારે 2pz કક્ષકો છે એ સંકરણમાં ભાગ નથી લેતી, અને એ સંકરણમાં ભાગ ન લેતી કક્ષકો કયો બંધ બનાવશે? પાય બંધ બનાવશે. p કક્ષકની pz કક્ષકો સંકરણમાં ભાગ નહીં લે અને પાય બંધ બનાવશે. ધેટ કોલ અ p5 બોન્ડ. એટલે આ જે નાઇટ્રોજન છે એ કયો બંધ બનાવે? p5 બંધ બનાવે છે. અને p5 બંધ બનાવે છે એટલે નાઇટ્રોજન વચ્ચે કયો બંધ બને છે? ટ્રિપલ બોન્ડ બને છે. ઉપર પણ પાય બંધ છે, નીચે પણ પાય બંધ છે, એટલે કયા સ્વરૂપે જોવા મળે? વાયુ સ્વરૂપે. એટલે પહેલો જ મુદ્દો કે મારો નાઇટ્રોજન છે સમૂહનું પહેલું તત્વ બાકીના બધા જ તત્વોથી અલગ ગુણધર્મ ધરાવે, તો સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં છે, જ્યારે બાકીના જે તત્વો છે એ કેવા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં છે. બીકોઝ એમાં કયો બંધ જોવા મળે? d5p5. આમાં એકલો p5 બંધ જોવા મળે. રાઈટ? પછી બીજો મુદ્દો છે કે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનના જે તત્વો છે એ નાઇટ્રોજન અપર સ્વરૂપો ધરાવતો નથી. નાઇટ્રોજન અપર રૂપો ધરાવતો નથી. અપર રૂપો એટલે એના બીજા સ્વરૂપો ધરાવતો નથી. જ્યારે ફોસ્ફરસની અંદર તમે જુઓ ઓર્થો ફોસ્ફરસના મોનોક્લિનિક, પછી સલ્ફરના પણ જોવા મળે, ફોસ્ફરસના પણ ઓક્સો એસિડ છે, એટલે કે ફોસ્ફરસ, ફોસ્ફોરિક, સલ્ફ્યુરિક એસિડ, એટલે એના અપર સ્વરૂપો લાલ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ, એટલે ફોસ્ફરસના અપર સ્વરૂપો છે પણ નાઇટ્રોજન અપર સ્વરૂપ ધરાવતો નથી. જ્યારે
જ્યારે સમૂહના અન્ય તત્વો એટલે કે મોસ્ટ ઓફ ફોસ્ફરસ એ છે અન્ય તત્વો શું ધરાવે? અપર રૂપો ધરાવે છે. સમૂહના અન્ય તત્વો શું ધરાવે છે? અપર રૂપો ધરાવે છે, રાઈટ. ત્યાર પછી જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ અને એટ્રોસાઇડ બનાવે છે. નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ અને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બનાવે છે. એ કેવા છે? એક આણ્વીય છે. જોજો, એ કેવા છે? એક આણ્વીય છે. જ્યારે સમૂહના અન્ય તત્વોના જે ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ છે, દાખલા તરીકે P2O3 અને P2O5, એ કેવા છે? દ્વિઆણ્વિક છે. બરાબર. એક આણ્વિક એટલે SN1, દ્વિઆણ્વિક એટલે SN2 મિકેનિઝમ, રાઈટ. તો આ એક આણ્વિક છે, જ્યારે આ કેવા છે? દ્વિઆણ્વિક છે. પછી આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન છે એનો જે ટ્રાયહેલાઇડ છે, નાઇટ્રોજન ટ્રાયહેલાઇડ કેવા છે? બિનઝેરી છે. નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ, ધેટ મીન્સ કે આમાંથી તમને ભૌતિક ગુણધર્મમાંથી MCQ ખાસ પૂછાય છે. ટ્રાયહેલાઇડ કે NH3 છે એ બિનઝેરી છે. જ્યારે સમૂહના અન્ય તત્વો એટલે PH3 છે, ASH3 છે, SbS3 છે, આ બધા કેવા છે? ઝેરી છે. કેવા પદાર્થ છે? ઝેરી પદાર્થ છે. બરાબર, સમજાય છે? આ બિનઝેરી છે એટલે એનો મતલબ કે નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ બિનઝેરી છે, જ્યારે સમૂહના અન્ય તત્વોના હેલાઇડ કેવા છે? ઝેરી તત્વો બનાવે છે. ત્યાર પછીની વાત કરીએ તો નાઇટ્રોજનના અધાતુ હોવા, ત્યારે આપણે વાત કરી હતી કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ કેવા છે? અધાતુ તત્વો છે. એટલે એના ઓક્સો એસિડ બનશે સ્વાભાવિક કેવા હશે? બેઝિક છે, એસિડિક ગુણધર્મ ધરાવે છે. નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન અધાતુ હોવાથી એના જે ઓક્સો એસિડ બનશે આપણા, અથવા તેના ઓક્સો એસિડ બનતા નથી, પણ એનું જે એસિડિક ઓક્સિજન સાથે સંયોજન બનાવશે એટલે કે ઓક્સાઇડ સંયોજન, એના કયા સંયોજન? ઓક્સાઇડ સંયોજન છે. એ ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજનનું ઓક્સિજન સાથેનું જે સંયોજન બનશે એ મોસ્ટ ઓફ કેવો ગુણધર્મ ધરાવે છે? એસિડિક. અધાતુ તત્વોના ઓક્સાઇડ હંમેશા કેવો ગુણધર્મ ધરાવે? એસિડિક ગુણધર્મ. જ્યારે સમૂહના અન્ય તત્વો કેવો ગુણધર્મ ધરાવશે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી આપણે NF3 ની વાત કરીએ તો NF3 સિવાયના હેલાઇડ વિસ્ફોટક છે, જ્યારે બીજા તત્વોના હેલાઇડ સ્થાયી છે. NF3 સિવાય છે ને નાઇટ્રોજનનું તમે Cl3 લો, ક્લોરીન લો, બ્રોમિન લો, આયોડિન લો, આ કેવા છે? વિસ્ફોટક છે. આ નાઇટ્રોજનના ફ્લોરિન સિવાયના, ફ્લોરિન નથી દોર્યું મેં, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન લો તો આ કેવા છે? વિસ્ફોટક છે. જ્યારે ફોસ્ફરસ છે એના હેલાઇડ લો તો એ વિસ્ફોટક નથી, રાઈટ. એના પછી આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનું કદ નાનું છે. સમૂહનું પહેલું તત્વનું કદ નાનું હોય, પછી ધીરે ધીરે કદ મોટું થાય. એટલે સમૂહનું પહેલું જે તત્વ નાઇટ્રોજન અલગ પડે છે એનું કારણ શું? કે નાઇટ્રોજનનું કદ કેવું છે? નાનું છે. એની વિદ્યુતઋણતા પણ કેવી છે? વધારે છે. અને કદ નાનું હોવાના કારણે અને વિદ્યુતઋણતા વધુ હોવાના કારણે એમાં કયો બંધ જોવા મળે છે? હમણાં કીધું તેમ પીપાઈ બંધ. કયો બંધ જોવા મળે? પીપાઈ. હવે આનો મતલબ તમને ખબર પડી કે પીપાઈ બંધ એટલે પી કક્ષકની જે પીઝેડ કક્ષકો સંકરણમાં ભાગ નથી લેતી એ ઉપર અને નીચે ઓવરલેપિંગ કરીને કયો બંધ બનાવશે? પાઈ બંધ બનાવશે. ધેટ કોલ ઓફ પીપાઈ બોન્ડ. અને આપણે પીપાઈ બંધ કહીશું. એ પીપાઈ બંધ બનાવે છે એટલે એ વધુમાં વધુ કેટલા સહસંયોજક બંધ બનાવી શકે? 4. એટલે એ વધુમાં વધુ પીપાઈ બંધ બનાવવાનો વિશિષ્ટ ગુણધર્મ છે. જ્યારે આ વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. કયો બંધ બનાવવાનો? પીપાઈ બંધ બનાવવાનો વિશિષ્ટ ગુણધર્મ છે. જ્યારે સમૂહના અન્ય તત્વો કયો બંધ બનાવે? સમૂહના અન્ય તત્વો કયો બંધ બનાવશે? પીપાઈ બંધ અથવા તો કયો બંધ? ડીપાઈ બંધ બનાવે. હવે આ એટલે શું? તો સમૂહના એના પછીના જે તત્વો છે ફોસ્ફરસ, એમાં ફોસ્ફરસને આર્સેનિક આવશે એટલે એની પછી પીપાઈ બંધ પણ બને અને ડીપાઈ એટલે ડી કક્ષકના જે ઇલેક્ટ્રોન સંકરણમાં ભાગ, જે કક્ષક સંકરણમાં ભાગ નથી લેતી એ પાઈ બંધ બનાવે છે. ધેટ કોલ ઓફ ડીપાઈ બંધ, રાઈટ. તો આ નાઇટ્રોજન એવો છે પીપાઈ બંધ બનાવે છે, બરાબર. જ્યારે સમૂહના અન્ય તત્વો કયો બંધ બનાવશે? ડીપાઈ બંધ બનાવે છે. નાઇટ્રોજને વધુમાં વધુ કેટલા સહસંયોજક બંધ બનાવી શકીએ? 4 સહસંયોજક બંધ બનાવી શકીએ છીએ. નંબર 4 કે એની પાસે ડી કક્ષક, છેલ્લો લાસ્ટ ટોપિક, કે નાઇટ્રોજન પાસે શું નથી? ડી કક્ષક નથી. નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી
એટલે નાઇટ્રોજનની બંધન ક્ષમતા કેટલી કહેવાય 4 એટલે નાઇટ્રોજન +4 સુધીની બંધન ક્ષમતા ધરાવે જ્યારે સમૂહના અન્ય તત્વો +5 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે કારણ કે એની અંદર કઈ કક્ષક છે ડી કક્ષક છે તો આ બધા કારણસર આપણો નાઇટ્રોજન કોના કરતાં અલગ પડે છે સમૂહના અન્ય તત્વો કરતાં અલગ પડે છે એટલે તમે જુઓ નાઇટ્રોજનની અંદર કયો બંધ આવે છે ટ્રિપલ બોન્ડ આવે છે જ્યારે ફોસ્ફરસ આર્સેનિક બધામાં આપણે કેવો બંધ દોરીએ છીએ સિંગલ બોન્ડ હોય છે એની બંધ લંબાઈ નાઇટ્રોજન છે ટ્રિપલ બોન્ડ બધાને ખબર છે કે ટ્રિપલ બોન્ડની બંધ લંબાઈ કેવી હોય ટૂંકી હોય જ્યારે સિંગલ બોન્ડની બંધ લંબાઈ કેવી હોય વધારે હોય આમ સિંગલ બોન્ડ હોય ને તો થોડો સેલ હોય એટલે બંધ લંબાઈ લાંબી હોય ડબલ બોન્ડ થાય એટલે હજુ વધારે નજીક આવે ટ્રિપલ બોન્ડ થાય એટલે જેમ બંધની સંખ્યા વધે બંધ લંબાઈ ટૂંકી થાય તો પદાર્થનો બંધ મજબૂત બને બંધને થોડું મુશ્કેલ બને આમ નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ ધરાવે છે જ્યારે ફોસ્ફરસ અને આર્સેનિક કેવો બંધ ધરાવે છે સિંગલ બોન્ડ ધરાવે છે પછી એમાં બીજું એક કારણ લખ્યું છે કે નાઇટ્રોજનમાં કેટેનેશન વલણ નબળું હોય છે કેટેનેશન એટલે નાઇટ્રોજન એવી ચેન ઓછી બને નાઇટ્રોજન તત્વ આવી રીતે કેટેનેશન એટલે પોતાના પરમાણુ સાથે જોડાઈને લાંબી ચેન બનાવી એને કેટેનેશન કહેવાય એ નાઇટ્રોજનમાં બહુ ઓછું જોવા મળે કારણ કે એમાં કયો બંધ છે પીપાઈ બંધ છે બાકીના જે તત્વો ટ્રિપલ બંધ છે બાકીના તત્વો છે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે એટલે આ પણ એક અલગ ગુણધર્મ છે કે નાઇટ્રોજનમાં કેટેનેશન નથી થતું જ્યારે અન્ય તત્વોમાં કયો ગુણધર્મ જોવા મળે કેટેનેશન ગુણધર્મ જોવા મળે પછી બીજું તો આપણે અગત્યનું જોઈ ગયા કે એની પાસે ડી કક્ષક નથી એટલે એ શું ના બનાવી શકે +5 ધરાવતા સંયોજન બનાવતો નથી જ્યારે અન્ય તત્વો +5 ધરાવતા સંયોજન બનાવે છે એ સંયોજન પણ તમને ચોપડીમાં આપેલા છે ફોસ્ફરસ સાથે C2H5 અને આર્સેનિક સાથે પણ C2H5 વાળું +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવી શકે છે તો આ બધા કારણોમાંથી તમે કોઈ પણ 4 કારણો યાદ રાખો તો એ નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં છે અન્ય તત્વો ઘન સ્વરૂપમાં છે નાઇટ્રોજન અપર સ્વરૂપો નથી બનાવતો અન્ય તત્વો અપર સ્વરૂપો બનાવે છે નાઇટ્રોજન છે એના જે હેલાઇડ છે નાઇટ્રોજનનું જે હાઇડ્રાઇડ એ ઝેરી નથી જ્યારે બંને અન્ય તત્વોના હાઇડ્રાઇડ ઝેરી છે પછી ખાસ આ કારણ લખવાનું કે નાઇટ્રોજન છે એ પીપાઈ બંધ બનાવે છે એટલા માટે એ પદાર્થ વાયુ સ્વરૂપમાં છે એનો વિશિષ્ટ ગુણધર્મ છે જ્યારે અન્ય તત્વો કયો બંધ બનાવે ડીપાઈ આ મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ આપણે ખાસ લખીશું અને સેકન્ડ થિંગ કે એમાં ડી કક્ષક નથી આ વસ્તુ આવી જોઈએ બીજા બધા ગુણધર્મો યાદ ન રહે તો ચાલે પણ આ ગુણધર્મ આવવો જોઈએ કે એની પાસે ડી કક્ષક નથી એટલે +1 સુધીના સંયોજન બનાવશે જ્યારે અન્ય તત્વો પાસે ડી કક્ષક અવેલેબલ હોવાથી એ +5 સુધીના સંયોજન બનાવે છે આ સેકન્ડ ક્વેશ્ચન થઈ ગયો હવે નાઇટ્રોજનના હાઇડ્રોજન સાથે કેવી પ્રક્રિયા કરે ઓક્સિજન સાથે કેવી પ્રક્રિયા કરે હેલોજન અને ધાતુ સાથે કેવી પ્રક્રિયા કરે છે એની વાત કરીએ તો નાઇટ્રોજનના હાઇડ્રોજન સાથેના સંયોજન નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે પ્રક્રિયા પ્રતિક્રિયાત્મકતાનો મતલબ શું પ્રતિક્રિયાત્મક એટલે શું કહેવાય પ્રક્રિયા કહેવાય બરાબર તો મારો નાઇટ્રોજન બધાને ખબર છે કઈ ઓક્સિડેશન અવસ્થા વધુ ધરાવે છે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો વધુ બનાવે છે તો આના પરથી આપણને પહેલો ખ્યાલ આવે કે આ સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈને નાઇટ્રોજન સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈને +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો વધુ બનાવે છે જેમ કરીએ PH3 ASS3 antimony-H3 અને bismuth-H3 તો +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો વધુ બનાવે છે સેકન્ડ તો સમૂહમાં ઉપરથી જેમ તમે મૂકી જશો એમ તમે જુઓ એનામાં શું જોવા મળે છે તો એની સ્થાયિકતામાં ઘટાડો જોવા મળે છે કઈ ઓક્સિડેશન અવસ્થામાં -3 એને નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા હાઇડ્રાઇડ સંયોજનની સ્થાયિકતા ઘટે છે યાદ રાખજો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હાઇડ્રાઇડ સંયોજનની સ્થાયિકતામાં શું થાય છે ઘટાડો થાય છે એટલે હાઇડ્રાઇડ સંયોજનની નાઇટ્રોજનના હાઇડ્રાઇડ સંયોજનની સ્થાયિકતામાં શું થાય ઘટાડો થાય એનો મતલબ શું કે સૌથી વધુ સ્થાયી નાઇટ્રોજન છે બરાબર એના કરતાં ઓછું સ્થાયી કોણ આર્સેનિક કરતાં ઓછું સ્થાયી કોણ
એન્ટીમની, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક. આ એનો ક્રમ છે, ક્રમ લખી નાખજો. આર્સેનિક, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો સૌથી ઓછી સ્થિરતા કોની છે? બિસ્મથની. એટલે સમૂહ ઉપરથી નીચે તરફ જતા સ્થાયીતામાં ઘટાડો થાય. સ્થાયીતામાં ઘટાડો થાય એટલે શું? શેમાં ઘટાડો થાય? બેઝિકતામાં. એટલે સમૂહ ઉપર બીજો મુદ્દો કે સમૂહ ઉપરથી નીચે જઈએ તો બેઝિકતામાં પણ શું થાય? ઘટાડો થાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બેઝિક ગુણધર્મમાં, બેઝિકતામાં ઘટાડો થાય છે. આપણને યાદ રાખજો, આ ઘટાડાનો ક્રમ પૂછાય છે. બેઝિકતામાં પણ ઘટાડો થાય. એનો મતલબ કે એમોનિયા સૌથી પ્રબળ બેઝ છે, બરાબર. એનાથી ઓછો બેઝ PS3, એનાથી ઓછો આર્સેનિક, એનાથી ઓછો એન્ટીમની અને એનાથી ઓછો કયો છે? બિસ્મથ છે. પરંતુ રિડક્શન કરતાનો ગુણધર્મ જોવા જાય તો સમૂહ ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે. કયો ગુણધર્મ? રિડક્શન. આ ત્રણ મુદ્દા યાદ રાખજો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા, વારંવાર કહું છું, રિડક્શન કરતા એટલે જે પદાર્થ પોતાનું ઓક્સિડેશન કરાવે, બરાબર. રિડક્શન કરતા પદાર્થ કહેવાય. રિડક્શન કરતા એટલે સામેનાનું ઓક્સિડેશન કરાવી દે, એને રિડક્શન કરતા પદાર્થ કહેવામાં આવે છે. જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય એને કેવો કરતા કહેવાય? રિડક્શન કરતા કહેવાય. તો રિડક્શન કરતાનો ગુણધર્મ વધે છે. એનો મતલબ શું થાય? ચાલો, આનો મતલબ શું થાય મને કહો. એનો મતલબ સમૂહનું પહેલું જે તત્વ છે એ ઓછું રિડક્શન કરતા છે, જ્યારે બિસ્મથ એ કેવું છે? પ્રબળ રિડક્શન કરતા. નાઇટ્રોજન ઓછો રિડક્શન કરતા છે, બરાબર. ઓછો રિડક્શન કરતા છે, જ્યારે બિસ્મથ એ પ્રબળ રિડક્શન કરતા છે. બિસ્મથ એ કેવું છે? પ્રબળ રિડક્શન કરતા છે. આ આપણે ત્રણ મુદ્દા યાદ રાખીશું. શું કે ભાઈ ઉપરથી નીચે જાઓ એટલે હાઇડ્રાઇડ સંયોજનની સ્થિરતા ઘટે. સ્થિરતા ઘટે એટલે વિચિકતાનો ક્રમ ગણ ઘટે. સાથે સાથે શું વધારે થાય છે? રિડક્શન કરતા. એનો મતલબ કે નાઇટ્રોજન એ નિર્બળ રિડક્શન કરતા છે, NH3, જ્યારે BiS3 એ કેવો છે? પ્રબળ રિડક્શન કરતા છે. તો આ નાઇટ્રોજનના હાઇલાઇટ એટલે કે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાના ગુણધર્મની આપણે ચર્ચા કરી. ત્યાર પછી હવે આપણે નાઇટ્રોજન ઊંચી વિદ્યુતમૂકતાને નાના કદ ધરાવતા હોવાથી નાઇટ્રોજન ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ ધરાવે છે. આ કારણે નાઇટ્રોજનનું ગલનબિંદુ ફોસ્ફરસ કરતાં કેવું છે? ઊંચું છે. હવે આ બંનેની કમ્પેરિઝન કરીએ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. તો નાઇટ્રોજન છે એનું કદ નાનું છે. આગળ આપણે કીધું કે સમૂહનું પહેલું તત્વ કદમાં નાનું હોય પછી બધાના કદ વધે. એટલે કદમાં નાનું છે, એની વિદ્યુતમૂકતા વધુ છે, એના કારણે એ ઘન અને પ્રવાહી અવસ્થા, એમોનિયા તો વાયુ સ્વરૂપમાં એ પણ છે, બરાબર. એટલે એનું ગલનબિંદુ, ઉત્કલનબિંદુ કોના કરતાં વધુ હશે? ફોસ્ફરસ કરતાં. સ્વાભાવિક છે કે નાઇટ્રોજનમાં ટ્રિપલ બોન્ડ છે. ટ્રિપલ બોન્ડને તોડવા માટે વધારે શક્તિની જરૂર પડે, એટલે એનું ઉત્કલનબિંદુ વધુ છે. સ્વાભાવિક સમજી શકાય એવી વસ્તુ છે. તો આ થઈ ગયું એનો નાઇટ્રોજનના હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાના ગુણધર્મની વાત, જેમાં આપણે ત્રણ મુદ્દા નોંધ્યા. બેઝિકતામાં ઘટાડો થાય, સ્થાયીતામાં ઘટાડો થાય, તો રિડક્શન ગુણધર્મમાં શું થાય? વધારો થાય. રિડક્શન કરતાના ગુણધર્મ. હવે બીજો મુદ્દો છે નાઇટ્રોજનની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો પ્રતિક્રિયાત્મકતાનો મતલબ શું થાય? પ્રક્રિયા કરવી. તો નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે બે પ્રકારના સંયોજન બનાવે, ટાઇઓક્સાઇડ અને પેન્ટોક્સાઇડ બનાવે. એનો મતલબ કે N2O3 પણ બનાવે છે અને કયા સંયોજન બનાવે છે? N2O5. જેને આપણે જનરલી લખવું હોય તો એલિમેન્ટ્સ, E એટલે એલિમેન્ટ. જૂની ટેક્સ્ટમાં મેટલ આપતા હતા, ધાતુ આપતા હતા, એની જગ્યાએ એલિમેન્ટ લખાય છે. એટલે શું લખાય કે આ સંયોજન E2O3 અને E એટલે એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ એટલે તત્વો, એલિમેન્ટ એટલે તત્વો, બરાબર. એ E2O3 અને E2O5 વાળા સંયોજન બનાવી શકે છે. એનો મતલબ કે નાઇટ્રોજન N2O3 N2O5 પછી ફોસ્ફરસ પણ P2O3 P2O5 દ્વારા જેવા સંયોજનો બનાવે છે. હવે આ જે સંયોજનો છે એમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોના જે ઓક્સાઇડ છે, જેમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોના ઓક્સાઇડ એ નીચી ઓક્સિડેશન ધરાવતા તત્વોના ઓક્સાઇડ કરતાં વધુ એસિડિક છે, બરાબર. શબ્દ સાંભળજો કે જેની ઓક્સિડેશન અવસ્થા વધુ છે, બરાબર. દાખલા તરીકે N2O3 છે, N2O3 એમાં નાઇટ્રોજન છે, એની ઓક્સિડેશન અવસ્થા આપણે ગણીએ તો 3 ઓક્સિજન = 0, 2x - 3 = 6, તો
તો x બરાબર કેટલી મળી 3. આમાં તમે જો મારા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા 3 છે બરાબર. ઓકે, આમાં કેટલી છે +5 છે. તો આ જેની ઓક્સિડેશન અવસ્થા વધુ છે એ કેવો છે વધુ એસિડિક છે. તમારે યાદ રાખવાનું બે સંયોજનો બનાવે ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ. એમાં જેની ઓક્સિડેશન અવસ્થા વધારે છે આની ઓક્સિડેશન અવસ્થા વધારે છે એટલે કેવું છે વધુ એસિડિક છે. જેની ઓક્સિડેશન અવસ્થા વધુ હોય એ વધુ એસિડિક છે કોના કરતાં જેની ઓક્સિડેશન અવસ્થા ઓછી છે એના પ્રમાણમાં. એનો મતલબ કે ટ્રાયોક્સાઇડ કરતાં પેન્ટોક્સાઇડ વધુ એસિડિક છે. ત્યાર પછી ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ ઘટે છે એસિડ. એટલા નોંધી દેજો કે નાઇટ્રોજનના ઓક્સિજન સાથેના સંયોજનમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા લખી દેજો કારણ કે બધા ગુણધર્મો પૂછાય છે. તરફ જતા શું થાય છે સ્થાયીતામાં એસિડિક ગુણધર્મ ઘટે છે. કયો ગુણધર્મ એસિડિક. યાદ રાખજો એસિડિક ગુણધર્મ ઘટે છે. એસિડિક ગુણધર્મ ઘટે છે. ઘટે છે એનો મતલબ શું કે તમે જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તેમ એના ઓક્સાઇડ કેવા બનવા જશે બેઝ વધુ બનશે એસિડિક બનશે નહીં. એસિડિક ગુણધર્મ ઘટે છે. જેમ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસના ઓક્સાઇડ છે. જેમ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અહીંયા દોરું છું તો આ નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ તત્વો કેવા છે મને કહો તો જરા. નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપણે કેવા કીધા હતા અધાતુ તત્વો. તો અધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા હોય એસિડિક હોય. એના પછીના જે લખ્યા હતા આપણે કયા લખ્યા હતા આર્સેનિક અને એન્ટીમની. તો આર્સેનિક અને એન્ટીમની જે છે એ આર્સેનિક અને એન્ટીમનીના ગુણધર્મો કેવા છે ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મીનો મતલબ શું કે એસિડિક પણ હશે અને બેઝિક પણ હશે. ટૂંકમાં જે અર્ધધાતુ તત્વો છે એના ઓક્સાઇડ બંને ગુણધર્મ ધરાવે. જે ધાતુ તત્વો છે એના ઓક્સાઇડ કેવા હશે એસિડિક હશે અને જે ધાતુ તત્વ છે લાઈક ધીસ Bi2O3 કેવો છે બેઝિક છે. વારંવાર સવાલ પૂછાઈ ગયો છે કે બિસ્મથના ઓક્સાઇડ કેવા છે તો બેઝિક છે. કેમ કારણ કે કેવું તત્વ છે ધાતુ તત્વ છે. એટલે તમારે યાદ રાખવાનું ધાતુ સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો બેઝિક કહેવાય અને અધાતુ તત્વો સાથે ઓક્સિજન હોય તો એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કયો ગુણધર્મ વધે છે ધાતુનો. જો ફરીથી રિપીટ કરું કે નાઇટ્રોજનના ઓક્સિજન સાથેના સંયોજનો બે ઓક્સિડેશન અવસ્થાવાળા બને N2O3 અને N2O5 ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ. એમાં પેન્ટોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા વધુ છે એટલે એ વધુ એસિડિક છે રાઈટ. હવે સમૂહમાં ઉપરથી નીચે જઈએ કયો ગુણધર્મ ઘટે એસિડિક ગુણધર્મ. ધેટ મીન્સ શરૂઆતના બે તત્વો છે અધાતુ છે એટલે એની એસિડિકતા વધારે છે. ત્યાર પછીના બે તત્વો છે અર્ધધાતુ છે એટલે એના ઓક્સિજન સાથેના સંયોજનો ઉભય ગુણધર્મ અને છેલ્લા તત્વો કેવા છે બેઝિક ગુણધર્મ ધરાવે રાઈટ. એટલે બિસ્મથના ઓક્સાઇડ એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી નાઇટ્રોજનની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ કે નાઇટ્રોજનની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે પ્રક્રિયા. વારંવાર રિપીટ કરું છું રાસાયણિક પ્રક્રિયા. તો પ્રતિક્રિયાત્મકતા કે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન હેલોજન સાથે સંયોજાઈને કયા પ્રકારના સંયોજન બનાવે તો એ પણ આ EX3 એટલે એલિમેન્ટ્સ અને EX5 બનાવે. એનો મતલબ કે NF3 અને NF5 પ્રકારના સંયોજનો બનાવે છે રાઈટ. તમે કોઈ પણ લખી શકો અહીંયા Cl3 અથવા તો Cl5 લખો ઓકે કારણ કે NF5 ઓછું જાણીતું છે. તો આ પ્રકારના સંયોજનો એવી રીતે PCl3 PCl5. અને પહેલું જ મુદ્દો કે આ હેલોજન સાથે સંયોજાઈ કયા પ્રકારના સંયોજન બનાવે ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ. જેમ પેલામાં ઓક્સાઇડ બનાવતા હતા એમાં અહીંયા ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન પરમાણુ પાસે દ્વિકક્ષક નથી એટલે આમાં પાછું આવશે કે નાઇટ્રોજન પાસે દ્વિકક્ષક નથી એટલે નાઇટ્રોજનના શું શક્ય નથી પેન્ટાહેલાઇડ સંયોજનો શક્ય નથી. જ્યારે અન્ય તત્વોના પેન્ટાહેલાઇડ સંયોજનો બને છે બરાબર. ટ્રાયહેલાઇડ કરતાં પેન્ટાહેલાઇડ વધુ સહસંયોજક હોય છે. તો આગળ આપણે શીખી ગયા નાઇટ્રોજન તત્વ સિવાયના તત્વોના બધા ટ્રાયહેલાઇડ સ્થાયી છે. નાઇટ્રોજન સિવાય
આ નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ સિવાય ફોસ્ફરસ લો, આર્સેનિક લો, એન્ટીમની લો, એના જે ટ્રાયહેલાઇડ છે કેવા છે? વધુ સ્થાયી છે. પ્રશ્ન યાદ રાખજો કે નાઇટ્રોજન સિવાયના જે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની છે એના કયા સંયોજનો? ટ્રાયહેલાઇડ, નોટ પેન્ટાહેલાઇડ, ટ્રાયહેલાઇડ સંયોજનો વધુ સ્થાયી છે. અને ટ્રાયહેલાઇડમાં NF3 પણ નાઇટ્રોજનનો એક જ તત્વ વધારે સ્થાયી છે. કયો? NF3. અને BiF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો કેવા છે? સહસંયોજક છે. આમાં આપણે ખાસ ધ્યાન રાખીશું, ચોપડીમાં પણ લખ્યું છે કે નાઇટ્રોજન પાસે દ્વિકક્ષક નથી, એટલે નાઇટ્રોજન શું નહીં બનાવે? પેન્ટાહેલાઇડ સંયોજન બનાવશે નહીં. વધુમાં વધુ 4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો બનાવે, +5 વાળા બનાવશે નહીં. ત્યારબાદ એની ધાતુ સાથેની પ્રક્રિયા આપેલી છે. બરાબર. હવે ધાતુ સાથેની પ્રક્રિયા કરીને કયા કયા પ્રકારના સંયોજનો બનાવે તેમાં લખ્યું છે કે આ બધા તત્વો ધાતુ સાથે પ્રક્રિયા કરીને -3 ઓક્સિડેશન અંક ધરાવતા દ્વિઅંગી સંયોજનો. તો એ ધાતુ સાથેની પ્રક્રિયા આ બધા છે ને ક્યાંક ને ક્યાંક તમને MCQમાં પૂછાય છે. ચોથી છે કે નાઇટ્રોજનની ધાતુ સાથેની પ્રક્રિયા, એટલે ધાતુ સાથેની પ્રક્રિયા પ્રતિક્રિયાત્મકતા એટલે શું? કે મોટા ભાગે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય એવા તત્વો સાથે વધુ દ્વિઅંગી સંયોજન બનાવે. દ્વિઅંગી એટલે દાખલા તરીકે એનું ઉદાહરણ આપ્યું છે Ca3N2 કેલ્શિયમ નાઇટ્રાઇટનું સંયોજન આપેલું છે. બરાબર. પછી બીજું છે કેલ્શિયમ ફોસ્ફાઇડ Ca3PO2. બરાબર. કેલ્શિયમ ફોસ્ફાઇડ સંયોજનો. આમાં તમે જુઓ મોટા ભાગે આ જે તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે? -3 છે. એટલે આમાં આપણે ખાસ ધ્યાન રાખીશું કે ધાતુ સાથેની પ્રક્રિયા કરે ને આ તત્વો તો મોટા ભાગે કઈ ઓક્સિડેશન અવસ્થા હોય? -3, નોટ પ્લસ. -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવે છે. C3N2, કેલ્શિયમ ફોસ્ફાઇડ, સોડિયમ આર્સેનાઇડ, ઝિંક એન્ટીમાઇડ, સોડિયમ આર્સેનાઇડ પણ આપેલું છે. બરાબર. Na3 આર્સેનાઇડ As ટ્વાઇસ. ત્યાર પછી આપેલું છે ઝિંક એન્ટીમોનાઇડ, ઝિંક એન્ટીમોનાઇડ, એન્ટીમોની એટલે Sc. આવા સંયોજનો પણ બનાવે છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે નાઇટ્રોજનની બનાવટ જોઈશું. આટલા રાસાયણિક ગુણધર્મો તમારે કડકડાટ તૈયાર કરવાના. કેમ? કારણ કે એમાંથી તમને MCQ ટાઈપના પ્રશ્નો પૂછી શકાય. ઓકે.